કેટલી સંભાવના, દિલ્હીમાં કેવા પ્રદર્શનની અપેક્ષા? ચોક્કસપણે કોંગ્રેસે જેમ તમે કહ્યું એમ પૂરી તાકાત ત્યાં લગાડી દીધી છે. સાથે સાથે રોનકભાઈ તમે જાણો છો કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જરૂર લડે છે, પણ ભાજપની જેમ બળજબરીપૂર્વક નથી લડતી કે અપહરણ કરવા, લોભ લાલચ, ધાપ ધમકી એ કોંગ્રેસની વિચારધારા નથી. ચોક્કસ હું આશા રાખું છું કે દિલ્હીની પ્રજા કોંગ્રેસ ઉપર કળશ ઢોળશે. છતાંય કોંગ્રેસ પણ મેં કીધું એમ કે સત્તા માટે નથી લડતી. કોંગ્રેસ આંદોલનકારી પાર્ટીમાંથી આંદોલન દેશની આઝાદી વખતે આવેલી પાર્ટી છે અને સત્તા જોયેલી છે, પ્રજાને કંઈક આપેલું છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીઓ લડે છે અને જે આજે લોકશાહી ખતમ કરવા તરફ જઈ રહી છે એ કોંગ્રેસ ક્યારેય નથી કરતી. બીજેપીને કેટલી અપેક્ષા, ખાસ કરીને એક્ઝિટ પોલ આવ્યા હોત? રોનકભાઈ, 27 વર્ષથી ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર નથી બનાવી શકી અને આપણે જોયું કે એક્ઝિટ પોલમાં પણ 11માંથી 9માં ત્યાં સરકાર બનાવવાની દિશામાં છે. તો 100% ત્યાંની જનતા ભ્રષ્ટાચારથી, ત્યાંની જનતા જે કૌભાંડોથી જે ત્રસ્ત થઈ ગઈ છે, તો એને પણ ડબલ એન્જિનની સરકાર ત્યાં બને એવો વિશ્વાસ છે ને સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવશે એવો આજનો દિવસ કહેશે. કોંગ્રેસને કયા પ્રકારની અપેક્ષા? કોંગ્રેસ અમે બહુ જીતનો દાવો નથી કરતા, પણ જે રીતે ભ્રષ્ટાચાર વધ્યો છે અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈને દિલ્હીની પ્રજા કોંગ્રેસ તરફ વળશે અને ભ્રષ્ટાચારી શાસનથી દિલ્હીની પ્રજા મુક્તિ મેળવશે અને આપ પાર્ટી આ વખતે શાસનથી દૂર થશે. આપ શું માનો છો, કોંગ્રેસથી ફાયદો કોને, આપને કે બીજેપીને? ના, સ્વાભાવિક રીતે જ, કારણ કે અરવિંદ કેજરીવાલે સત્તા મેળવી તો એ કોંગ્રેસના જ મોટા ભાગના વોટ હતા કે જે એમને મળ્યા હતા, જ્યારે 3-4% વોટ એવા હતા કે જે ભારતીય જનતા પાર્ટીના શિફ્ટ થઈને અરવિંદ કેજરીવાલને ગયા હતા. હવે મારા મતે આ વખતે કોંગ્રેસ જે છે ને એ કોઈપણ લગ્નની અંદર અણવર તરીકે લડી રહી છે, કે જેમાં કન્યા પક્ષ તરફથી શું છે, સ્વાભાવિક રીતે જ અણવરની સામે બહુ એટલું બધું મહત્ત્વ ના હોય. 4% વોટ અને 0 સીટમાંથી 36 સીટો કરવી અને ઓછામાં ઓછા 35% વોટ જેટલા તમારે મેળવવા એ એકદમ અશક્ય વસ્તુ છે. અને અરવિંદ કેજરીવાલ એટલા મૂર્ખ નથી કે એકદમ રીતે નિષ્ક્રિય થઈ જાય ને જે મેળવેલા 24-25% જે અંકે કરેલા જે એમના વોટ છે કોંગ્રેસના, જે એ એમને બેઠા બેઠા જ એ જવા દે. એટલે મારા મતે કોંગ્રેસે જો કે આ ઇલેક્શનની અંદર કશું ખોવાનું હતું જ નહીં, કારણ કે કશું હતું જ નહીં એમની પાસે. પણ હા, ભારતીય જનતા પાર્ટી માટે એટલું કહી શકાય કે જો એ અરવિંદ કેજરીવાલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે, એ જો એનકેશ નથી કરતા તો નરેન્દ્ર મોદીનું કાર્ડ જે છે ને એ લાંબા સમય સુધી હવે ચાલી ના શકે. તો અરવિંદ કેજરીવાલ પાછા ફરીથી પહેલાં શું કે મજબૂત થઈ શકે છે. અને હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલની સીટો જે છે એ ઘટવા જઈ રહી છે અને કદાચ એવું પણ બને કે જે 2012-13ની અંદર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું જે નારો ફેંકાયો હતો અને એ અત્યારે તદ્દન વિપરીત પરિસ્થિતિમાં આવીને ઉભો રહેલો અરવિંદ કેજરીવાલની જ્યાં સુધી ઇમેજ લેવા દેવા છે ત્યાં સુધી. એટલે મોટી કસોટી કોંગ્રેસ કરતાં અત્યારે અરવિંદ કેજરીવાલની છે. બિલકુલ, મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 8 વાગી ચૂક્યા છે. બેલેટ પેપર પહેલાં ગણાઈ રહ્યા છે. સૌથી મહત્ત્વની બેઠક નવી દિલ્હીની બેઠક છે, કારણ કે અરવિંદ કેજરીવાલની સાથે સાથે કોંગ્રેસ અને બીજેપીમાંથી પૂર્વ મુખ્યમંત્રીઓના સંતાન ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. કયા પ્રકારના પરિણામોની અપેક્ષા? એક્ઝિટ પોલ સાચવો પડશે કે કેજરીવાલની પાર્ટી? એક્ઝિટ પોલ સાચો પડે એના વધારે વર્તારા છે. સરપંચની ચૂંટણી થાય એ લેવલની ચૂંટણી થઈ, એક વોટ માટેની ચૂંટણી થઈ છે. કોંગ્રેસે પણ પોતાનો રોલ સારી રીતે ભજવ્યો છે, એને પણ બિલકુલ ચૂંટણી છોડી નથી દીધી. નવી દિલ્હી દેન પછી જે મનીષ સિસોદિયાવાળી સીટ છે એ સીટો પર, આતિશીની સીટ છે એના પર લોકોની જરૂર નજર રહેશે અને એ ત્રણેય સીટો પર કોંગ્રેસનો રોલ બહુ મહત્ત્વપૂર્ણ રહેશે. એવું પણ બની જાય કે સરકાર કોઈ બી નહીં બને પણ કેજરીવાલે હારી જાય અને કેજરીવાલ હાલે એવી સીટ બિલકુલ એવા ચાન્સીસ પૂરા છે, કારણ કે પરેશ વર્માએ જે સીટોમાં જે માર્કિંગ કર્યું છે, એક વોટ માટે એને કામ કરેલું છે અને એ જાણીતા છે. સાહિબસિંહ વર્મા સાથે એમનું જાણીતું જાતિનું કાર્ડ ગણો તો પણ એ ચાલે છે. અને બીજી રીતે જે માઇક્રો મેનેજમેન્ટમાં જુઓ તો પણ લગભગ એમને ટિકિટ ફિક્સ જ હતી. સૌથી પહેલી ટિકિટ એમની જ ફિક્સ હતી. લગભગ 6 મહિનાથી કોન્સ્ટન્ટ મહેનત કરી રહ્યા હતા અને મનીષ સિસોદિયા જે પડપતગંજથી છોડી અને બીજી સીટ પર ગયા, પણ બંને સીટોમાં એક તકલીફ છે કે ત્યાં કોંગ્રેસ બિલકુલ એમના જે મુસ્લિમ 22,000 વોટોને ડિવાઈડ કરી રહ્યા છે. કાલકાજી સીટ પર રમેશ વિદોડી બહુ સારી એવી પકડ આપી રહ્યા છે. કદાચ એવું થાય પહેલી વાર કે ભાજપ જીતે તો પણ કોંગ્રેસને ફાયદો થાય. મારે એ જ સમજવું હતું કે ફાયદો આ પૂરું થાય તો ફાયદો થાય. એટલે ડાયરેક્ટ ના બોલાય, પણ તમે સમજી શકો છો કે આ વખતે આ પૂરું થઈ શકે એવા ચાન્સીસ પૂરા છે. મહેનત પૂરી છે અને આ વખતે ચૂંટણી એક તરફી નથી જે દર વખતે હોય છે.